મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો ભાઈ મસ્ત આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે ઓફિસેથી આવી ગયા છીએ. આવી ગયો તો 6 વાગે, પણ ભૂઈ ગયો તો અને પછી અત્યારે થઈ ગયો છું. અને અહીંયા મમ્મી તો આપણા હાટું વેફર તળે છે ગરમા ગરમ, અને નાસ્તો પણ રેડી છે. કે અને ભાગી ગયા મિત્રો 8:30 કે આવીને ભાઈ ડાયરેક્ટ છે ને સૂઈ ગયો. પછી બ્રશ કરી મમ્મીની કાંઈ જાગ્યા નહોતા કા જાગી ગઈ પણ નાસ્તો નહોતો બનાવ્યો. હું આવતી હોય ને એટલે પછી કઈ નક્કી ન હારે, પછી ડાયરેક્ટ એમ કે ભૂઈ જ જવું છે. પછી જાગશું 10 વાગે પછી નાસ્તો કરી લે. ફાઇનલી મિત્રો મસ્ત બધાનો નાસ્તો કરી લીધો છે આપણે, અને મમ્મી તો અહીંયા હંસવારે પોતાને એવું બધું કામકાજ ચાલુ છે. તો આપણે મિત્રો વિડીયો એડિટ કરી નાખ્યો. કાલનો બ્લોગ હજી એડિટ કરવાનો બાકી છે, તો એડિટ કરી નાખ્યું. પછી થોડુંક એવું લાગે તો બહાર આટો મારવા જાવ, નકર આપણે ભૂઈ જવું પાછા. સો ગાઈસ વાગી ગયા છે 6 અને હું જાગી ગયો છું. મસ્ત મજાનો નાયો ધોયો નથી, હજી નાવાનું બાકી છે. અને જાગ્યો ને તો બહાર વરસાદ ચાલુ હતો થોડો જોઈ વાતાવરણ થોડું વરસાદી થઈ ગયું છે. આપણે કોમેડી રીલ ઉતારવી છે અત્યારે. તો મમ્મી તો રેડી થઈ ગયા છે. માર્કેટમાં ગયા હતા. શું લેવા કઈ લેવો? મેગી ને એવું લેવા છે. તો એક કોમેડી વિડીયો ઉતારી લઈ, પછી મેગી બનાવતો મસ્ત ખાઈ લઈ. તો મિત્રો આપણે મસ્ત નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી. તો બેસી ગયા છીએ જમવા એટલે અત્યારે વાગી ગયા છે 6:30 વાગુ આવી ગયા છે. અને મમ્મીએ મેગી બનાવી નાખી. બપોરે બનાવ્યું છે મગ ભાત, ત્યાં મેગી બનાવી. ચાલો જમી લો. જો ભાઈ કારેલાનું શાક બનાવવાનું છે સાંજે. આપણે તો મગ ભાત હાલે, આપણે કારેલાનું શાક ખાતા નથી. તો મિત્રો આપણે મસ્ત જમી લીધું છે અને વાગી ગયા છે 8. તો ગાડી વાટે હતો, કુલદીપ આવી ગયો છે ગાડી લઈને. એ છે દિવસમાં. આપણે હવે હું જવા દઉં ઓફિસે. તમને આપણે મળું, કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. The next day. તો ગાઈસ આવી ગયો છું ઘરે. પણ પલ્લી ને આવ્યો, આખો પલ્લી ગયો છું ને એટલે હવાર તો પેલા કપડા ચેન્જ કરી લો, હાથ ધોઈ લો, પછી આપણે નાસ્તો કરવા બેસી જઈએ. તો ફેમિલી મસ્ત કપડા બદલીને થઈ ગયા છીએ રેડી. નાયો નથી હો ભાઈ, ખાસું કહો ને તો નાવાનું સાંજે છે. ત્યાં ખાલી કપડા ચેન્જ કર્યા છે, કેમ કે ભીના કપડા પછી મજામાં આવે. બરોબર, જાને ચાલો નાસ્તો હવે પડ્યો છે અહીંયા, કરી લેવી નાસ્તો. મેગી પડી છે હજી, આ છે ઘીવાડાનું ચા ને ભાખરી. તો ભાઈ ને ચલો આવો કઈક નાસ્તો છે સવારમાં, નાસ્તો કરી લો ફટાફટ. બહાર તો ભાઈ વરસાદ ઉભો રહેવાનું નામ જ નથી લેતો. એક રો થઈ ગયું છે બહાર, એક ધારો વરસાદ આવ્યા જ કરે છે. તો ભાઈ નાસ્તો આવી ગયો છે અને મમ્મી તળે છે વેફર. તો કીધું ઘડીક ખમી જાવ. આપણે જો સાથે ટીવી જોવાનું ચાલુ છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે છે, સાથે નાસ્તો. તો ચાલો નાસ્તો કરી લઈએ. બાર વરસાદ તો કન્ટિન્યુ ચાલુ છે. તો મિત્રો મસ્ત નાસ્તો કરી લીધો છે. મસ્ત મજાને વેફર તળ નાખી હતી મમ્મીએ. નાસ્તો કરી લીધો ને વરસાદ તો હજી ચાલુ છે. આમ ઉઘાડ થઈ ગયો છે તડકા જેવું, પણ થોડો વરસાદ આવે છે. હજી વાગી ગયા છે 10. વરસાદ પણ જાઓ ઉભો રહી ગયો છે. હાવ મસ્ત વાતાવરણ થઈ ગયું બહાર. ને આપણે હવે છે ને સુઈ જઈએ, કેમ કે જવાનું છે પાછું નાઇટમાં. તો નીંદર આવે છે, સુઈ જઈ. એની ચાલો કન્ટિન્યુ બ્લોગમાં તમે બનાવી રહેજો. તો ભાઈ આપણે એક બ્લોગ 1000 વ્યૂ પહોંચી ગયો છે. આપણે જે હાર્દિકની સગાઈનો બ્લોગ મેક્યો હતો એ 1K પહોંચી ગયો છે. 1000 ઉપર થોડા ઘણા છે વ્યૂ આવ્યા છે. 1000 એક બ્લોગમાં તો આપણે જે આવ્યો નથી 800-900 સુધી પહોંચ્યા છે. પણ એક હાર્દિકની બ્લોગ વાળો વિડીયો છે એમાં 1K વ્યૂ પહોંચી ગયા છે. તો બધાને દિલથી ભાઈ થેન્ક યુ એટલો સપોર્ટ કરવા માટે. તો જે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા નથી થયા, સબસ્ક્રાઈબર પણ પૂરા કરવાના છે. તો ફટાફટ સબસ્ક્રાઈબર કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો. ફાઇનલી મિત્રો આપણે સુઈને જાગી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 5:30. અને વરસાદ મિત્રો વાત કરો ને વરસાદની, સવારનો એક ધારો ચાલુ છે. જી બોલાવે છે પણ બતાવું. જોઈ લો ભાઈ વરસાદ ક્યાં પણ અત્યારે થોડોક વધી ગયો વરસાદ, બાકી આગને ધીમો આવતો હતો. કેટલો વરસાદ આવે, સવારનો આવા ચાલુ છે. તો મિત્રો મમ્મી અત્યારે બનાવે છે થેપલા. ચા અને થેપલાનો પ્રોગ્રામ છે અત્યારે. દૂધીના થેપલા લોટ બાંધી દીધો છે ને બહાર પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. વાગી ગયા છે 7. આપણે જે દીવાબત્તી કરવાના બાકી છે ને કાંઈ ચાલો પહેલા દીવાબત્તી કરી નાખું. મસ્ત ઠંડો પવન એવો રૂમમાં આવ્યો ને કાંઈ ચાલો આપણે દીવાબત્તી કરી નાખી. અહીં જો 7 વાગી ગયા છે. મિત્રો વરસાદ આવ્યો હતો ને ત્યાં પાછું પાણી પડ્યું છે. જો ટબ ને ડોલ ને એવું બધું મેકું પડ્યું, ઉપરથી પાછું પાણી મળ્યું જોવા. અને અહીંયા મિત્રો મસ્ત મજાના જો શાંત થેપલા મમ્મી બને નાખ્યા. આપણે ગરમા ગરમ ચા નાખીએ. ચાલો નાસ્તો કરી. નાસ્તો કહેવાય આમ તો જમવાનું ન કહેવાય, શા ને થેપલા છે એટલે. ચાલો આપણે નાસ્તો કરી લઈએ થોડોક. તો ભાઈ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો. અને આપણે બ્લોગને હવે પૂરો કરશું. નીકળીએ ઓફિસે, નાઇટમાં જવાનું છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય કહી દે. બાય બાય.